રામ રામ નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન ક્લિનિક રામોદમાંથી હું પ્રશાંત ધડુક આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, શિયાળુ સિઝનનો આ વર્ષનો સૌથી અગત્યનો પાક એવો જીરાનો પાક હવે દાણા ભરાવાની અવસ્થાએ પહોંચી ગયો છે અને આ અવસ્થા દરમિયાન જ ખેડૂત મિત્રો જે જીરાનું વાવેતર કરે છે તો સૌથી મોટામાં મોટો કોઈ ભય હોય, ડર હોય તો તે છે કાળી ચરમીનો। અને ફિલ્ડ વિઝિટ દરમિયાન માલુમ પડતા એટલું જાણવા મળ્યું છે કે અમુક જગ્યાએ કાળી ચરમીનો પ્રશ્ન દેખાવો પણ માંડ્યો છે, પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કિસાન ક્લિનિક રામોદમાં અદ્યતન સ્ટાન્ડર્ડ મલ્ટીનેશનલ કંપનીના તમામ ફૂગનાશકની રેન્જ જે જીરાની કાળી ચરમીમાં સચોટ નિયંત્રણ આપે છે તે વસ્તુ હાજર છે। એકો એક પ્રોડક્ટની વિગત વખતે માહિતી આપવી છે। વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફોલો કરો અને તમારા સગા સંબંધી મિત્રોમાં આ વિડીયોને શેર કરો। તો સૌપ્રથમ એ માહિતી આપી દઉં કે કાળી ચરમીની ઓળખ કેવી રીતના કરવી અને તેને આવવાના કારણો ક્યાં ક્યાં હોય છે। તો સામાન્ય વર્ષ કરતા આ વર્ષે ચરમીનો પ્રશ્ન થોડોક વહેલો આગોતરો દેખાણો છે, કે જેથી કરીને સામાન્ય રીતે ચરમી દાણા ભરાવાની અવસ્થા હોય છે અને જીરું 70-80 દિવસનું થવા આવે ત્યારબાદ દેખાતું હોય છે, પણ આ વર્ષે કુમળા જીરાના પ્લોટમાં પણ ચરમીનો પ્રશ્ન આવ્યો છે। અને એની જો વાત કરીએ તો તે દાણા અથવા તો જે દાળખીનો ઉપરનો જે ટોચનો ભાગ હોય ત્યાંથી સેજ કાળા બ્લેક કલરનું ડાઘી અને ત્યાંથી લીઝન, જેને ઇંગ્લિશ ભાષામાં કહેતો એવી રીતના લંબાણ થઈને એ આખું ચરમીનો પ્રશ્ન છોડવો એમાં કાળી ચરમીમાં પકડાઈ જતો હોય છે। અને જોતામાં આજે માનો કે થોડાકમાં હોય તો જોતામાં એ 2 થી 3 દિવસમાં જો તેનું નિયંત્રણ કરવામાં ન આવ્યું તો એ હવા અને પાણી વટે આ ફેલાતો રોગ આખા ઘેરા લઈ જતા એને વાર નથી લાગતી। તો સિસ્ટમેટિક સાથે કોન્ટેક્ટ ફંજીસાઇડનો પણ ઉપયોગ આ રોગને નિયંત્રણ માટે ખૂબ જ જરૂરી છે, અને એ જાણવા મળ્યું કે આ બાબતે એક વિડીયો બનાવવો ખૂબ જ જરૂરી હોય છે। તો આપણે આ વિડીયોથી આ દરેક પ્રોડક્ટની જે માર્કેટમાં અત્યારે જે અવેલેબલ છે તેની વાત કરવી છે। તો સૌપ્રથમ ખેડૂત મિત્રોમાં સૌથી જાણીતી અને ચરમીનો પ્રશ્ન હોય એટલે એક જ પ્રોડક્ટ જે કોઈ યાદ આવે છે તે છે ગેલેલિયો। ચોક્કસપણે ગેલેલિયોનો એડવાન્સ રૂપમાં ઉપયોગ કરી શકાય। પંપે 16 ml ના માપ સાથે રાખીને વીઘે 3 થી 4 પંપ કરવામાં આવ્યું હોય, પણ જો એડવાન્સ રૂપમાં જો આનો ગેલેલિયોનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારામાં સારું નિયંત્રણ મળે છે। અને જો કોઈ ખેડૂત મિત્રોના પ્લોટમાં ચરમીનો પ્રશ્ન ઓલરેડી દેખાઈ ગયો હોય તો સાથે કોન્ટેક્ટ ફૂગનાશક એવું જટાયુનો ઉપયોગ પણ જરૂરી બની જાય છે। તો આ વસ્તુ થઈ ગેલેલિયોનું 55-60 દિવસનું જ્યારે જીરું થાય ત્યારે એક છંટકાવ ગેલેલિયોનો અચૂક કરી લેવું જોઈએ, અને સાથે તેની સાથે સારું માઇક્રોન્યુટ્રિયન્ટ સિક્વેન્સ જેવું માઇક્રોન્યુટ્રિયન્ટ કે જેમાં ઝીંક, બોરોન, આયર્ન, મેંગેનીઝ, કોપર અને મોલિબ્ડેનમ એવા 6 તત્વોનું સંમિશ્રણ આવે છે। તો એવો રોગ પ્રતિકારક શક્તિ વધતી હોવાથી ક્યાંક ને ક્યાંક ચરમીના જેવા રોગોમાં પણ એનું લડવાની ક્ષમતા વધારે છે। તો એ પણ ખૂબ જ જરૂરી બની જાય છે। સિક્વેન્સનો ઉપયોગ 25 ગ્રામના માપ 25 ગ્રામ પ્રતિ પંપના માપથી ઉપયોગ કરવાનો હોય છે। ત્યારબાદ આગળ વધીએ તો ચરમીના પાકમાં જ સેકન્ડમાં વપરાતી સારા બીજી મલ્ટીનેશનલ કંપની કોઈ પ્રોડક્ટ હોય તો તે છે એમ્પેક એક્સ્ટ્રા, કે જે એમિસ્ટાર ટેકનોલોજીનું એમિસ્ટાર ટોપ એઝોક્સોસ્ટ્રોબિન તો આમાં આવે જ છે, પણ સાથે સાથે સાયપ્રોક્સિકોનાઝોલ હોવાથી ચરમીમાં કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક બંને રીતના આમાં ચરમીના રોગમાં નિયંત્રણ મળી જાય છે। તો માત્ર 20 ml ના પ્રતિ પંપના માપથી આગોતરા આયોજન તરીકે તમે એમ્પેક એક્સ્ટ્રાનો અચૂક ઉપયોગ કરી શકો છો। સિજન્ટા કંપનીનું એમ્પેક એક્સ્ટ્રા ખૂબ જ સારી ખેડૂત મિત્રોમાં જાણીતી અને માનીતી કંપની એવી સિજન્ટા કંપનીનું એમ્પેક એક્સ્ટ્રા 20 ml પ્રતિ પંપે ચરમીના અને જીરાના પાકમાં તમે ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ દેશની મોટામાં મોટી બ્રાન્ડ કે જેવા કહીએ તો ટાટા મતલબ કે ખેડૂત મિત્રોમાં ટાટા એટલે ટ્રસ્ટ, ટાટા મતલબ ભરોસો, તો એવી કંપનીની આ પ્રોડક્ટ છે સાર્થક, કે જેમાં ક્રિસોક્ઝિમ મિથાઇલ અને ક્લોરોથાયોનિલ બંને ટેકનિકલનું મિશ્રણ આવે છે, જે કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક બંને પ્રકારે જીરાના છોડને ચરમીથી સુરક્ષા આપે છે। તો અચૂક બીજા કોઈ ટેકનિકલ જો ખ્યાલ ન આવતો હોય શું વાપરવું તો કોઈ પણ જાતનું મગજ દોડાવવાની જરૂર નથી। સાર્થકનો ઉપયોગ પંપે 40 ગ્રામ રાખીને કરી દેવાનો છે અને વીઘે 3 થી 4 પંપ કરવાના છે। 100% સારામાં સારું નિયંત્રણ મળશે એવી આ જબરજસ્ત ટેકનોલોજી વાળી પ્રોડક્ટ છે ટાટા કંપનીની સાર્થક। ખૂબ જ જીરું વાવેતર થતા પંથકમાં ખૂબ જ એક આમ લોકપ્રિય અને વખણાતી ઘર ખેડૂત ના મોઢે વખણાતી પ્રોડક્ટ છે સાર્થક। 40 ગ્રામ પ્રતિ પંપનું માપ હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ
તો બાયોસ્ટેટ કંપનીનું ડેસિમર કે જેમાં એજોક્સિસ્ટ્રોબિન ને ડાયફેન્કોનાઝોલ નામનું ઝેર આવે છે. આ પણ એક બંને સિસ્ટમેટિક છે અને બંને ઝેર ઘણા બધા રોગો સામે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તો ચોક્કસપણે જો ક્યાંય તમને સંભળાય કે ચરબીનો પ્રશ્ન આવી ગયો છે, કોકને આવેલો છે, મારા ખેતરમાં નથી, તો એક પ્રારંભિક સ્ટાર્ટિંગના રાઉન્ડ તરીકે તમે ડેસિમરનો અચૂક ઉપયોગ કરી શકો છો. 20 ml પ્રતિ પંપનું માપ હોય છે અને વીઘે 2.5 થી 3 પંપ પૂરા ઉતારવાના છે જો સારામાં સારું 100% રિઝલ્ટ જોઈએ તો. અને આ બધા ટેકનિકલ સાથે સારામાં સારું માઇક્રોન્યુટ્રિયન્ટ જો હોય તો એને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળે છે, જેથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેમાં સિક્વેસ્ટ કોમ્બી કરીને જે વસ્તુ આવે છે તેનું ખેડૂત મિત્રોમાં એ 6 તત્વ વાળું ખાતર તરીકે ઓળખાય છે. ખૂબ જ જીરા અને ચણાના પાકમાં જાંબુડિયા સામે ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપે છે. તો જે આ વાત થઈ એ આપણે અત્યારે જે ચરમીના પાકમાં જે સારામાં સારા ફૂગનાશક વાપરી શકાય તેની વાત થઈ. તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો કે તમે આમાંથી કયું વાપરવાનો છો અથવા તો કયું વાપર્યું છે. વધુ માહિતી માટે અમારો કિસાન ક્લિનિક રામોદનો સંપર્ક કરો. મારો નંબર છે 9624 03359. જય ભારત, અસ્તુ.